સિહોર ખાતે કથાકાર રમેશભાઈ શુક્લ કાલ ભૈરવની 25મી વખત શ્રીમદ ભગવત સપ્તાહ, જ્ઞાન યજ્ઞ ધર્મ અને આસ્થા શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ સાથે પોથીયાત્રા. ભાવનગર જિલ્લાના સિહોર ખાતે કથાકાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ શુક્લ કાલભૈરવ પાલિતાણા વાળાના સ્વમુખે સિલ્વર જ્યુબિલી ઓફ 25મી વખત શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો શુભારંભ આજે વડવાળા ભીમાભાઈ હલુકા પરિવાર સાથે ધર્મ અને આસ્થા શ્રદ્ધા સાથે ભાગવત કથાનો શુભારંભ કર્યો છે, જેમાં ધાર્મિક પ્રસંગો કૃષ્ણ જન્મોત્સવ સહિત અન્ય પ્રસંગે ધર્મપ્રેમી જનતાને આમંત્રિત કરવામાં આવ્યા હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું હતું. વિશિકાસ કપર્દિનતે ખાઘું સહસ્ત્ર યોજન ધનવાની તન્મસે. સર્વ ભક્તજનોને જય શ્રી કાલ ભૈરવ નૂતન વર્ષ અભિનંદન. વિષ્ણુ રવ યશ ભૈરવ. જેનો અવાજ જ બુલંદ છે એવા ભૈરવને નમસ્કાર. સારા ભારત વર્ષની અંદર કાલ ભૈરવના 3 મંદિર આવેલા છે. પ્રથમ મંદિર બનારસમાં, કાશી. બીજું મંદિર ઉજ્જૈન એમપીમાં અને ત્રીજું ગુજરાતમાં કાલ ભૈરવ પાલિકામાં. 1890માં સર માનસિંહજી મહારાજા સાહેબે કાલ ભૈરવ મહારાજની પ્રતિષ્ઠા કરી અને લોકદર્શન માટે ખુલ્લું મૂકેલું છે આ મંદિર. આ મંદિરને આજે 136 વર્ષ પૂરા થયા છે. કાલ ભૈરવ ભગવાન શિવનું શ્રી અંગત છે, એમાં કોઈ ભેદ નથી. ભૈરવ અને શિવ બંને અવિભાજ્ય છે. કાલ ભૈરવના દર્શન કલિયુગની અંદર દર્શન કરવાથી શીઘ્ર પાપ દૂર થાય છે. જે ભયમાંથી છોડાવે એને ભૈરવ કહેવામાં આવે. આચાર્ય રમેશભાઈ શુક્લ મારું નામ પૂરું. આવનારી તારીખ 12/11 કાલ ભૈરવ જયંતિ, રુદ્રાભિષેક, શણગાર દર્શન, ભૈરવની ધજા આરોહણ તેમજ યજ્ઞનું પણ આયોજન કરેલું છે. તો દરેક ભક્તજનોને એમાં લાભ લેવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. અસ્તુ. વંદે માતરમ. જય ભારત.